નારી શક્તિ માટે લોકો કામ કરી રહ્યા છે, પણ ઓલરેડી નારી એક શક્તિ એઝ અ ગર્લ જે વસ્તુ કરી શકે છે એ કદાચ કોઈ બોય નહીં કરી શકે. મમ્મી જે વસ્તુ કરી શકે છે પપ્પા ક્યારેય નહીં કરી શકે. આમાં તમે કેટલા લૂફહોલ જોયા છે ભાઈ, નારી શક્તિ માટે આટલી જગ્યાએ હજી કામ નથી થઈ રહ્યું. અમુક એવા બી જગ્યાઓ છે કે જ્યાં બધી વસ્તુ માટે હજી કામ નથી થઈ રહ્યું. અર્બન ઇન્ડિયામાં જે આપણે જોઈ રહ્યા સિટીઝ અને સ્ટેટ, તો એની અંદર નથી જરૂર પર્ટિક્યુલરલી કે ત્યાં તમે જોઈ શકો છો કે શી ઇઝ ઓલરેડી એમ્પાવર્ડ, શી ઇઝ વર્કિંગ ઇન ધ બિઝનેસ એન્ડ પ્લસ શી ઇઝ મેનેજિંગ ઓલ ધ હાઉસ હોલ્ડ કોર્સ. બટ તમે ગામડામાં જોવા જાઓ તો ધીસ ઇઝ નોટ પ્રિવેલન્ટ રાઇટ નાઉ. લાઈક અમે લોકોએ જેટલા પણ વિઝિટ્સ કર્યા છે ગામડાના એન્ડ પ્લસ વિલેજ વિઝિટ્સ એન્ડ એમની સાથે ઇન્ટરેક્શન બી અમે લોકોએ ઘણી વખત કર્યું છે. તો કોઈક જગ્યાએ એવું છે કે હસબન્ડ સપોર્ટ કરી રહ્યા છે, બટ ધેર આર સ્ટીલ સમ પ્લેસીસ કે જ્યાં ઓર્થોડોક્સ મેન્ટાલિટી હજી બી પ્રિવેલન્ટ છે. તો એ ઓર્થોડોક્સ મેન્ટાલિટીને થોડી રિડ્યુસ કરવા, પ્લસ એમના પણ જેટલી પણ એમની સ્કિલ્સ છે, લાઈક એમને હેન્ડીક્રાફ્ટ સારું બનાવતા આવડતું હોય, પછી બ્યુટી પાર્લરના કોર્સીસ છે જેની અંદર એ લોકો એક્સેલ કરી શકે છે અને નેશનલ લેવલ ઉપર એક્સેલ કરી શકે છે. એન્ડ પ્લસ મહેંદીના જે પ્રોગ્રામ્સ હોય એ બી છે. અથવા આપણે ઇકો ફ્રેન્ડલી ઇનિશિયેટિવ્સ જોતા હોઈએ છીએ જેની અંદર ટોટ બેગ્સ જે છે, હવે આપણે પ્લાસ્ટિક બેગ્સ રિડ્યુસ કરી દઈએ છીએ અને ટોટ બેગ્સ ફોર પર્ટિક્યુલરલી ક્લોથ, તો એ પણ જ્યારે બનતા હોય છે તો એમાં પણ ફિમેલ્સનું એમ્પાવરમેન્ટ વધારે જરૂરી છે. સો આ બધા ફેક્ટર્સ છે કે આ બધા એરિયાઝ છે જ્યાં આપણે વર્ક કરવાની હજુ પણ જરૂર છે અને એમને ઓપોર્ચ્યુનિટીઝ આપવાની જરૂર છે.